ચાલો તો નેક્સ્ટ ચેપ્ટર આપણે 8 સ્ટાર્ટ કરવા જવું છે. નામ છે એનું એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ AOI અથવા તો એરિયા અંડર ધી કર્વ. બે વસ્તુ બેસિક એક તો આપણે સમજવાની, આખા ચેપ્ટરમાં મોસ્ટલી જે સ્ટેટમેન્ટ ચાલે છે એના ઉપર વર્ક કરીએ. કેમ છે, શું છે, એટલે ખ્યાલ આવી જાય આપણને. મને એવું પૂછે કે એરિયા બાઉન્ડેડ બાય કર્વ, મતલબ એ કર્વ હું અહીં નીચે રાખું ને. પહેલી વસ્તુ કર્વ y ઇક્વલ્સ ટુ x. બીજી વસ્તુ લાઈન, પણ લાઈન એક નહીં હોય, બે લાઈન હશે, x બરાબર a અને x બરાબર b. ત્રીજી વસ્તુ મતલબ એમ જોવો તો ચોથી વસ્તુ, કેમ કે બે લાઈન છે, અને x એક્સિસ. એટલે હું થયું એરિયા બાઉન્ડેડ બાય પહેલી વસ્તુ, બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ ઇઝ integration a to b f of x dx. અથવા તો એને હું કહીશ ઇન્ટિગ્રેશન a to b y into dx. સમજીએ. સપોઝ કે મારી પાસે કોઈ પણ રેન્ડમ કર્વ છે, આવી રીતના કર્વ આપ્યો છે, એક્સ એક્સિસ વાય એક્સિસ ડ્રો કરું હું. આ સપોઝ કે એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. એની અંદર એક્સ બરાબર એ લાઈન, એટલે આ એક્સ બરાબર એ લાઈન, આ એક્સ બરાબર બી લાઈન. હવે થોડુંક ઓબ્ઝર્વેશન કરો. 4 વસ્તુથી એરિયા બાઉન્ડ થશે. બાઉન્ડેડ રિજનનો એરિયા મારે જોતો છે. કઈ કઈ 4 વસ્તુ? એરિયા બાઉન્ડેડ બાય, બાઉન્ડેડ નું ગુજરાતી થાય આવૃત. આવૃત પ્રદેશ મતલબ બંધ ઘેરાયેલો પ્રદેશ. કેવી રીતે મળે છે સમજો. કર્વ y ઇક્વલ્સ ટુ x, એટલે આ જે કર્વ છે એનું નામ છે y બરાબર x, સોરી y બરાબર f of x. મેં x કેમ રાખ્યું? y બરાબર f of x. કોઈ પણ રેન્ડમ હશે, બરાબર, y બરાબર f of x, એટલે y બરાબર f of x. એટલે આ ગ્રીન વાળો લાઈન, એટલે આ બે યલો વાળી લાઈન, અને એક્સ એક્સિસ એટલે આ નીચે વાળી એક્સ એક્સિસ. એના દ્વારા બાઉન્ડેડ રીજન એટલે આટલો છે. હું વ્હાઈટ શેડ કરું છું. આ આનો એરિયા, આ જે વ્હાઈટ છે એનો એરિયા મને કંઈક આવી રીતે મળે છે. આ મારો થિયરી પોર્શન છે. હવે સમજીએ કે આ કેવી રીતે મળે છે. ફોર એક્ઝામ્પલ, એવું હું સમજુ કે આ જે આખો એરિયા છે એમાં હું એક વર્ટિકલ સ્ટ્રીપ લઈ લઉં, આવી બ્લુ કલરનું જે મેં લીધું છે એ વર્ટિકલ સ્ટ્રીપ, જે પોતે રેક્ટેંગલ છે. રેક્ટેંગલ એટલે લંબચોરસ. લંબચોરસ આટલું છે. હવે એની લંબાઈ કેટલી છે? સાવ નાની અમથી છે, dx. અને હાઈટ કેટલી છે? હાઈટ તો y જેટલી જ હશે, બરાબર. તો આ જે લંબાઈ ગઈ અને આ પહોળાઈ, તો એનો એરિયા કેવી રીતે મળે? તો કે સાવ નાનો અમથો આ જે સ્ટ્રીપ છે, y ઇન્ટુ dx. આ એરિયા આટલો થઈ ગયો, જે રેક્ટેંગલ સ્ટ્રીપ છે, હાવ નાનું અમથું. એને
હું એ થી લઈને બી સુધી ઇન્ટિગ્રેશન કરું છું. આટલા આટલા નાના નાના કટકાને હું એડ કરું છું તો ઈ કન્વર્ટ થઈ જશે પછી ઇન્ટિગ્રેશન a ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. આવું તમે આઈ થિંક ફિઝિક્સમાં ઘણી બધી વખત કરેલું છે. યાદ કરો. આવો નાનો અમથો સ્ટ્રીપ લઈ લ્યો, સાવ નાની અમથી થીક એટલે ડીએક્સ, પછી અહીંયા વાય એટલે ઈ એઝ અ રેક્ટેંગલ જ ટ્રીટ થાય. રેક્ટેંગલ ટ્રીટ થાય એને એ થી લઈને બી સુધી તમે ઇન્ટિગ્રેટ કરો એટલે આખો એરિયા બાઉન્ડ થતો દેખાય તમને અહીંયાથી લઈને અહીંયા સુધી. એટલે આ આખે આખો વ્હાઇટ એરિયા છે એને કેવી રીતે હું કાઉન્ટ કરીશ? a ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. ક્લિયર? એટલે 4 વસ્તુ યાદ રાખવાની. કોઈ પણ એરિયા બાઉન્ડ થતો હોય બેઝિક રિક્વાયરમેન્ટમાં એમાં 4 વસ્તુ આવશે. કઈ કઈ? એક કર્વ y ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ, બીજી 2 લાઈન. કઈ કઈ 2 લાઈન? વર્ટિકલ લાઈન y ઇક્વલ્સ ટુ x ઇક્વલ્સ ટુ a, x ઇક્વલ્સ ટુ b, અને ચોથી વસ્તુ x એક્સિસ. આના દ્વારા બાઉન્ડેડ રિજિયન મને આ ફોર્મ્યુલાથી મળે a ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ અથવા તો a ટુ બી y ડીએક્સ. ક્લિયર છે? જલ્દી જલ્દી નોટ કરો. આ જ વસ્તુ મને આખા ચેપ્ટરમાં આ સ્ટેટમેન્ટ કામ આવવાનું છે. જલ્દી જલ્દી એક એક વસ્તુ સમજો અને પછી આન્સર આપો કે તમને સમજાઈ ગયું. ફટાફટ. થઈ ગયું? ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. હવે આ જ વસ્તુમાં તમે થોડુંક સમજો કે મને કોઈ પણ ટાઈપના ક્વેશ્ચન પૂછાય. મને એવું પૂછે કે ફાઇન્ડ ધી એરિયા ઓફ સર્કલ. હવે એરિયા ઓફ સર્કલ આપણને ખ્યાલ જ છે કે પાઈ આર સ્ક્વેર થાય. એરિયા ઓફ સર્કલમાં તો ક્યાં નવું છે, પણ આ જ વસ્તુ તમારે સમજવાની છે કે સપોઝ ક્વેશ્ચન કંઈક મને આવો આપે છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર. આ સર્કલનું ઇક્વેશન છે. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર. હવે આની અંદરથી એરિયા મારે કાઉન્ટ કરવો છે તો સમજો કે આ સર્કલ, હવે મારે ફોર્મ્યુલા વાઇઝ જવું છે તો મને ખ્યાલ છે કે આ આખો એરિયા મારે જોતો છે. રિક્વાયરમેન્ટ પ્રમાણે તો આ આખો એરિયા જોતો છે, પણ હું આખો એરિયા કાઉન્ટ નહીં કરું. હું શું કરીશ? સિમેટ્રિસિટીનો થોડોક યુઝ કરીશ. આટલું જે હું યલો કલરથી માર્ક કરું છું, આટલો એરિયા જો મને મળી જાય, એને મલ્ટીપ્લાય બાય હું 4 કરી દઉં તો મારું કામ થઈ જાય એમ છે.
So my requirement area is equals to 4 times I. મોડ્યુલસ કેમ રાખું છું હું? મોડ્યુલસ એટલા માટે રાખું છું કેમ કે કોઈક વખત ઇન્ટિગ્રેશનનો આન્સર માઇનસ પણ હોઈ શકે, જેમ કે જો અહીંયા છે. હવે આ તો ઠીક છે, તમે ઉપર રાખ્યું એટલે જ તમે પ્લસ રાખ્યું. કોઈક વાર એરિયા નીચે બાઉન્ડ થતો હશે તો એકચ્યુઅલ આન્સર આવશે મોડ્યુલસ, તો તમારે એકચ્યુઅલમાં કરવું પડશે મોડ્યુલસ. અહીંયા પણ આવશે મોડ્યુલસ. એરિયા હંમેશા મોડ્યુલસ. એરિયા એટલે મોડ્યુલસ. કોઈ પણ ક્વેશ્ચન હોય, એરિયા દેટ મીન્સ મોડ્યુલસ. તો મને ખ્યાલ આવી ગયો કે આટલો એરિયા જે મળે છે એને હું લગાડી દઉં મોડ્યુલસ. વેધર ઇટ ઇઝ પ્લસ ઓર માઇનસ. ઇફ ઇટ ઇઝ પ્લસ તો કાંઈ તકલીફ જ નથી, પણ જો માઇનસ તો એને મારે પ્લસ કરવો પડશે. ડન. હવે આ જે એરિયા છે એ હું સમજુ કે આઈ એટલે આ યલો કલર વાળું, પણ એની અંદર મારે 4 વસ્તુ સમજવી પડશે. 2 લાઈન, એક એક્સ એક્સિસ અને એક કર્વ. કર્વ તો જો મને દેખાય છે કે આ જે છે એ કર્વ છે. ઓકે, આ 2 લાઈન હું ડ્રો કરું. આ એક લાઈન અને આ બીજી લાઈન, અને એક્સ એક્સિસ એ હું ડ્રો કરી નાખું. આ રહ્યું એક્સ એક્સિસ. હવે તમે સમજો તો કે ખાલી ને ખાલી આટલી જ વસ્તુ હોય તો બાઉન્ડ થતો રિજિયન તમને યલો દેખાવો જોવે. હું ફરી વખત ડ્રો કરું. એ જ વસ્તુ અહીંયા સાઈડમાં ડ્રો કરું. આ એક લાઈન, આ બીજી લાઈન, આ એક્સ એક્સિસ અને અહીંયાથી કર્વ. તમને કન્ફર્મ થાય છે આમ કે આ તમે સાહેબ જે વ્હાઈટ કલર વાળો કર્યો છે ઈ જ ઓલો યલો કલર વાળો કન્ફર્મ કરો તો? આ યલો ને આ વ્હાઈટ બે સેમ છે કે અલગ છે? કન્ફર્મ. ડન. આ સેમ વસ્તુ છે તો આ વ્હાઈટ કલર વાળો એરિયા, 2 લાઈન, એક કર્વ, એક એક્સ એક્સિસ, મને 100% ફોર્મ્યુલા વાઇઝ મળી શકે એમ છે. વૈદેહી આન્સર. ઇન્ટિગ્રેશન a થી b. એ થી બી ક્યાંથી આવ્યો? 0 થી r. હા, સમજવું પડશે. આને કહેવાય x બરાબર 0. આ ઓરિજિન છે તો ત્યાંથી આઈ નું ડિસ્ટન્સ એટલે રેડિયસ હોય તો આ થઈ ગયું x બરાબર r. કરેક્ટ. કન્ટિન્યુ. f of y into dr. f ઓફ x into dx. કેમ ફર્યા કરે છે? પહેલા તો કંઈક f ઓફ r આવ્યું, પછી dr આવ્યું. કેમ એવું થાય છે બધું? f ઓફ x. ક્લિયર ક્લિયર. f ઓફ x dx. હવે આ f ઓફ x dx છે. હવે એકચ્યુઅલમાં f ઓફ x dx કરતા વધારે સારું સમજાશે જો તમે y dx સમજશો ને તો. કેમ કે y dx એટલે મગજને મેસેજ મળી જશે કે તમારી પાસે જે ઓરિજિનલ કર્વ છે ને એની અંદરથી y ને સબ્જેક્ટ બનાવો. આમાંથી સબ્જેક્ટ બનાવો એટલે y સ્ક્વેર મને મળશે r સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હવે એમાંથી y ને સબ્જેક્ટ બનાવો એટલે y મળશે મને પ્લસ ઓર માઇનસ, પણ આ બાજુ પ્લસ આવે, આ બાજુ માઇનસ આવે. એક પ્લસ એક માઇનસ, પણ મારે પ્લસનું કામ છે એટલે r સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આ ઉપાડીને ત્યાં સબસ્ટિટ્યુટ કરવાનો. ઇન્ટિગ્રેશન 0 ટુ r સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર dx. હવે મને જસ્ટ કન્ફર્મ કરી દો કે આ કયું ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશનનું. આઈ થિંક ઇન્ટિગ્રેશનનું ફોર્મ્યુલા તમે આ ભણીને બેઠા છો. મિશેવ આન્સર. હલો સર. હા યસ બોલ. સર ઓલું આપણે x/2 એઝ ઇટ ઇઝ પ્લસ a²/2 પછી sin ઇનવર્સ x/a. ઈ ઓલું તો બરાબર છે પણ તું બોલ્યો ઓલા જેવું જ તે. ખોટું બોલ્યો થોડુંક. સાચું બોલ. sin ઇનવર્સ x/r. ઓકે, આખું વ્યવસ્થિત સાચું બોલતો. x/2 x/2
પછી આખું એઝ ઇટ ઇઝ એટલે √r² - x². એટલે √r² - x² એઝ ઇટ ઇઝ. હાલો બરાબર છે. પ્લસ a²/2 એટલે r²/2 પ્લસ r²/2 ઇન્ટુ sin ઇન્વર્સ સાઇન x/r. ઇનવર્સ x/r. હાલો બધું બરાબર પરફેક્ટ. 0 થી લઈને r. પહેલા શું કરવાનું? r સબસ્ટિટ્યુટ કરવાનો. અપર લિમિટ જ હોય ને? હા, અપર લિમિટ મૂકો પછી લોઅર લિમિટ. અપર લિમિટ મૂકતો શું થાય? જલ્દી જલ્દી. મોરબી સેન્ટર. πr²/4. πr²/4 કેવી રીતે સમજાવો? r ને મૂકી દીધો x ની જગ્યાએ. ઓકે, તો આ પેલું પહેલું કામ- 0. આ r² - r² એટલે પેલું ટર્મ તો 0 થઈ જશે અને Perfect. ઓમાં આમાં sin ઇન્વર્સ r/r એટલે 1 1 ઈ અને થઈ જશે. π/2 હા એટલે એટલે r²/4 અને 0 મૂકી દો તો i 0 અને અહીંયા 0 છે એટલે 0. બરાબર છે. તો i મને મળી ગયો πr²/4. આ પીળાવાળાનો જવાબ. અને એ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરશો એટલે એ મળી ગયો 4 × πr²/4. 4 4 કેન્સલ. ફાઇનલ આન્સર આવી ગયો તમારો πr². તો આવી રીતે સર્કલનું એરિયા πr² મળે. પ્રૂફ ખબર હતી આવી? 8મા 9માં સીધું તમને શું કીધું હતું? સર્કલનો એરિયા કેટલો થાય? πr². કોઈ પૂછ્યું હતું સાહેબ આવું કેમ થાય? સાનો લખવા માંડ બસ આવું થાય. પણ જો ત્યારે આવું સમજાવવા બેઠા હોત કે જો હું તને શીખવાડું, આનું તારું પ્રૂફ જોતું છે ને, સાંભળ, પેલા આમ કરવાનું પછી આવું થોડુંક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું કે આવું આવું હોય તો આવું આવું થાય. પછી ઇન્ટિગ્રેશન, પછી પાછું આ ઇન્ટિગ્રેશનનું ફોર્મ્યુલા એક અલગથી આપવાનું કે વેરિયેબલ બાય 2 ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ પ્લસ કોન્સ્ટન્ટ બાય 2 1/ક્વેશ્ચનનું ઇન્ટિગ્રેશન. આ બધું કરવાનું. અપર લિમિટ લોઅર લિમિટ સબસ્ટિટ્યુટ કરવાની. પછી 4 મલ્ટીપ્લાય. હેન્સ ફાઇનલ આન્સર ઇઝ πr². એટલે તમારો એક જ જવાબ. સાહેબ હું ગોખી નાખીશ. એટલા માટે જે તે સમયે તમને ડાયરેક્ટલી πr² એવું આપ્યું હોય. ક્લિયર છે? તો હવે તો પાછો જે તે સમય નથી ને, હવે તો આપણે આવું આપવું પડશે કેમ કે આવું આપણે બધું ભણીને બેઠા છીએ. ઇન્ટિગ્રેશન આખું આવડે છે આપણને. ડન? તો એટલા માટે હવે આ ફોર્મ્યુલા કામનું છે. બરાબર? πr² તો ઠીક છે પણ એનું પ્રૂફ પણ હવે તમને આવડી જવું જોઈએ. સેમ લોજિક એકાદો ઇલિપ્સ એટલે આમ ડ્રો થાય એનું ઇક્વેશન આપી દઉં તમને. આઈ થિંક આમ તો તમે 2D ભણ્યા જ છો એટલે ખ્યાલ હોવો જોઈએ કે આમ થાય. બરાબર? હવે મારે આટલો એરિયા જોતો છે આખો ઇલિપ્સનો. હવે તમને ખ્યાલ છે કે ઇલિપ્સ છે એ પણ સિમેટ્રિક છે એટલે તમે કોઈ એકનું કરી નાખશો અને મલ્ટીપ્લાય બાય 4 કરશો તો જવાબ આવી જશે. હવે મારા આખા એલિપ્સનો એરિયા જોતો છે. જલ્દી કામ શરૂ કરો.
જલ્દી જલ્દી આન્સર. યસ સ્ટીલ આન્સર. હેલો સર હા યસ. ઇન્ટિગ્રેશનનો જવાબ 5ab/4 આવ્યો એરિયા કુલ 5ab પરિવાર એરિયા 5ab મેળવ્યો પાય એ બી. હા મલ્ટીપ્લાય કરી નાખ્યું. ઓકે ગુડ. જો અહીંયા ધ્યાન આપો. તમારે ટોટલ 4 વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી, તો એક તો તમે આટલો એરિયા કાઉન્ટ કરવા જાઓ, આ ગ્રીન વાળો ખાલી. હવે ગ્રીન વાળાને તમે 4 થી મલ્ટીપ્લાય કરો તો મારો ફાઇનલ આન્સર આવી જાય. a ઇઝ ઇક્વલ્સ ટુ 4 ટાઈમ્સ i કેટલો થશે ઇન્ટિગ્રેશન. પહેલા તો આ એક લાઈન લેવી પડશે, આ બીજી લાઈન. હવે આ લાઈન એટલે આટલું ડિસ્ટન્સ કેટલું હોય, એ હોય એ. આ થઈ ગયું 1,0, તો આ થઈ ગયું x બરાબર 0, આ થઈ ગયું x બરાબર a. એટલે 0 થી લઈને a સુધી y dx. આમાંથી y ને સબ્જેક્ટ બનાવો. હેત બોલવા માંડ y ને સબ્જેક્ટ બનાવીને. હેત હેત ક્યાં વયો ગયો? ભુજ સેન્ટર આન્સર આપો. y is equal to under root b square minus b square by s square into x square y ઇઝ ઇક્વલ્સ ટુ પરિવાર y સ્ક્વેર બોલે છો કે y બોલે છો? હા y ઇક્વલ્સ ટુ અંડર રૂટમાં b square minus બી સ્ક્વેર ને 12 લઈ લે ને, બી બાય એ કરી નાખ. s square minus x square under root હાલશે ને? હા પછી x square minus x square અંડર રૂટ ની અંદર a સ્ક્વેર minus x square a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે ડન. એ વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરી દો તમે, પછી અપર લિમિટ લોઅર લિમિટ સબસ્ટિટ્યુટ કરો, આન્સર આવશે. ક્લિયર છે? ડન. અને ફાઇનલ આન્સર આનો આવશે પાય એ બી બાય 4. 4 થી મલ્ટીપ્લાય કરશો, ફાઇનલી યુ ગોટ પાય એ બી. ઓકે, એક લોજિક આપણે કમ્પ્લીટ કર્યું કે ગ્રાફ તમારે આવી રીતે જવાનો. 2 લાઈન આપીએ છીએ, એક એક્સ એક્સિસ હશે, એક વાય એક્સિસ હશે. સેમ હવે બીજી વસ્તુ સમજીએ. એવું ને એવું જ આપ્યું છે પણ થોડુંક અલગ વેમાં આપ્યું છે. સમજો કોઈક વાર મારે એક્સ એક્સિસ તરફ જવું છે, એને બદલે વાય એક્સિસ તરફ પણ મૂવ થવું પડે, તો કેવી રીતે થશે સમજીએ. એરિયા બાઉન્ડેડ બાય, પહેલી વસ્તુ કર્વ x ઇઝ ઇક્વલ્સ ટુ g ઓફ y. બીજી વસ્તુ કે 2 લાઈન આપેલી હોય, y ઇક્વલ્સ ટુ c, y ઇક્વલ્સ ટુ d. ત્રીજી વસ્તુ, અને ત્યાં મેન્શન કરેલું હોય એક્સ એક્સિસ ને બદલે વાય એક્સિસ, અને એનો એરિયા મને મળશે કંઈક ઇન્ટિગ્રેશન c/d x dy, અધરવાઇઝ ઇન્ટિગ્રેશન c/d g ઓફ y dy. અને તમને ખ્યાલ છે કે બધાની અંદર મોડ્યુલસ તો આવશે જ તે. સમજીએ એનો ગ્રાફ પણ આવી રીતે કંઈક છે. ફોર એક્ઝામ્પલ મારી પાસે કર્વ કંઈક આમ છે, આવા ટાઈપનો કર્વ છે. 1 મિનિટ, હા આવો રાખો. 2 વર્ટિકલ લાઈન ને બદલે હવે 2 હોરિઝોન્ટલ લાઈન હોય. એક લાઈન આમ, એક લાઈન આમ. કર્વ 2 લાઈન અને વાય એક્સિસ. આ કર્વ, આ 2 લાઈન અને આ વાય એક્સિસ. એનાથી બાઉન્ડેડ રીજન કયો મળ્યો તો કે આટલો.
આનું નામ શું છે? એનું નામ છે y બરાબર c. આનું નામ છે y બરાબર d. તો સીધી વસ્તુ છે કે આની પહેલા હું શું કરતો હતો? વર્ટિકલ સ્ટ્રીપ કન્સિડર કરતો હતો. નાવ આઈ કન્સિડર હોરિઝોન્ટલ સ્ટ્રીપ. હોરિઝોન્ટલ સ્ટ્રીપ એટલે કંઈક આવું. હોરિઝોન્ટલ સ્ટ્રીપ હું કન્સિડર કરું છું. અહીંયાથી અહીંયા સુધી હું જાઉં છું. અહીંયાથી અહીંયા સુધી. ખ્યાલ આવે છે? એટલે અહીંયાથી આમ જાઉં છું. હવે ખબર કેમ પડે કે મારે એક્સ એક્સિસ તરફ જવું કે વાય એક્સિસ તરફ જવું? આનો સિમ્પલ સમજો. મારે જે એરિયા જોતો છે એની પ્રમાણે મારે એક્સ તરફ મૂવ થવું છે, વાય તરફ મૂવ થવું છે. લેટ્સ સી. સપોઝ કે મારો એરિયા જોજો, સાંભળજો, અહીંયા મારે આવો છે, બરાબર? જે પ્રકારે કર્વ હોય એ પ્રકારે હાથની મૂવમેન્ટ રાખવાની. ફોર એક્ઝામ્પલ, મારે આ વ્હાઇટ કલરનો એરિયા જોતો છે, તો કર્વ હાથની મૂવમેન્ટ આમ રાખવાની. જો આમ જ છે, કેમ કે કર્વ આમ જાય છે, તો એ પ્રમાણે મારે હાથની મૂવમેન્ટ આમ રાખવાની. રાખો બધા, આમ હરખું દેખાય એમ મને. હા, એમ. ઓકે, હવે તમે વિચારો કે તમે આમ જાશો કે આમ જાશો, સચ ધેટ તમારે વ્હાઇટ કલર વાળું આ જે વ્હાઇટ છે ને એ કવર થાય. મતલબ આમ તમે સમજો, આમ કલર કેટલાય કર્યો ઘરે ઘરે આમ કલર કેટલાય કર્યો, ભલે ને આમ ક્યારેક કર્યો હોય, આપણે કઈ ન્યૂઝપેપરમાં નહીં આપીએ, પણ આમ ખબર તો હોય ને કલર કેમ થાય. હા તો પાડો, રાજકોટ વાળા બધાય કલર કર્યો. મોરબી, મીસેવ તે કલર જ નથી કર્યો, આમ જોયો ખરા કલર કરેલો? ઓકે, પછી આમ ઓલા આમ પીછીથી કલર કરે એમ નહીં, આમ ઓલો રોલર થી કલર કરે એ જોયું? વૈદે જોયું? તે જોયું? ડન. તો ઈ કેવી રીતે કલર કરે? આમ ઇમેજિન કરો, જો એમ રોલર હોય ને તો આમ પકડ્યું હોય, બરાબર? પછી આમ કરે એટલે એની નીચેનો જેટલો આખો એરિયા હોય ને કવર થાય. સેમ લોજિક તમારે કેવું વિચારવાનું? આમ હાથ છે, બરાબર? હવે તમારા હાથમાં અહીંયા નીચેની સાઈડ છે ને કલર છે, આમ કલર વાળો હાથ બગડેલો છે તમારો. હવે આમ રાખ્યો, આમ ઇમેજિન કરજો, મને આમ રાખ્યો, એને આમ કરો તો કલર થાય એટલો? જો હું અહીંયા કંઈક આમ નખરા કરું, આમ રાખ્યો મેં, તો પાછું અહીંયા પાછું ઇરેઝર આવી ગયું. આ હારું અઘરું છે, આ ઇરેઝર આવશે નહીં, તમને ખબર પડે. આમ હું રાખું, હાલો આમ હાથ આમ રાખું, પછી આમ કરું, જો થયો નીચે કલર એવો? સમજાય છે ને? પછી એ જ વસ્તુ જો આમ છે, હવે હું આમ રાખું, તો રફ થઈ ગયું. એટલું એ ટૂંકમાં જેટલામ થશે એટલામ થશે. તો સેમ લોજિક તમારે આમ સમજવાનું. આમ હાથ રાખ્યો મેં, હવે હું આમ કલર કરવા જાઉં એટલે એની પાછળ બેક ઓફ ધી માઇન્ડ તમે વિચારતા જાઓ કે એ હાથ છે ને એ આમ કલર વાળો બગડેલો છે, તો તમે આમ કરો ને તો એ જેટલો પોર્શન હશે ને એટલો જ કલર થશે, બધો નહીં થાય. સેમ લોજિક, જો આમ છે તો મેં આમ કર્યું, તો અહીંયા લિમિટેશન છે, આ લિમિટ ને આ લિમિટ, તો એટલામાં જ આમ કલર થશે ને એટલામાં કલર થશે એટલે મારે જે જોતું છે એટલું આવી જશે. સેમ બીજી વસ્તુ અહીંયા તમે જાઓ, અહીંયા હવે મેં હાથ આમ રાખ્યો, પહેલા મેં હાથ આમ રાખ્યો, તો હવે મેં હાથ આમ રાખ્યો. હવે તમે વિચારો કે મેં હાથ આમ રાખ્યો, હવે જો હું કલર આમ કરીશ તો મારે જે જોતો છે મળશે નહીં, એ નહીં મળે. હવે આમ રાખ્યું ને પછી આમ જવા દઉં તો મારે જે જોતું છે એ જ મળશે, પાક્કું? હલો, ડન. તો મને ખ્યાલ આવી ગયો કે પહેલા તો કર્વ જેમ હોય ને એમ હાથની મૂવમેન્ટ રાખવાની, પછી આમ જવા દેવાનું કાં તો આમ જવા દેવાનું. હવે એમાં લોજિક કે જો વાય તરફ જવા દીધું, ડીવાય આવશે, ડીવાય આવશે, અને ડીવાય આવશે તો ન્યાય એક્સ આવશે. મતલબ કે ઓરિજિનલ ક્વેશ્ચન માંથી એક્સ ને સબ્જેક્ટ બનાવવાનો. આઈ રિપીટ, તો પછી એક્સ ને સબ્જેક્ટ બનાવવાનો. જો આમ હતું, પછી ગયા ક્યાં તમે? વાય તરફ ગયા કે એક્સ તરફ ગયા? એક્સ તરફ ગયા, એક્સ એક્સિસ તરફ ગયા. એક્સ એક્સિસ એટલે આમ, એક્સ એક્સિસ તરફ મૂવ થયા, ડીએક્સ આવશે કન્ફર્મ, ડીએક્સ આવશે, અને ડીએક્સ આવશે એની બાજુ વાય જ હોય, એની બાજુ વાય હોય ધેટ મીન્સ કે ક્વેશ્ચન માંથી વાય ને સબ્જેક્ટ બનાવવાનો. આ જ લોજિક હોય, કરેક્ટ. તો મને કન્ફર્મ કરીને કહો તો કે જો તમે આમ કર્વ હતો એને તમે આમ લઈ ગયા એટલે તમારે આખું યલો વાળું કવર થયું, એને બદલે આમ રાખીને આમ લઈ ગયા હોત
તો વિચારો તો કામ થાય એમ છે કે નહીં? થાય એમ છે. ધેટ મીન્સ તમારે આ ક્વેશ્ચન આમ કરો એમાંય થશે અને આમ લઈ જશો ને તોય સોલ્વ થશે. બંને મેથડથી સોલ્વ થશે. બધા ક્વેશ્ચન બંને મેથડથી સોલ્વ થાય એવું જરૂરી નથી. whenever your requirement is fixed, as per your requirement you have to move whether x-axis or y-axis, towards to x-axis, toward to y-axis, which is depends on given question. So question ની ડિમાન્ડ ઉપર તમારે મૂવ થવાનું. if your given data is like this, તમારે આટલું જોતું છે, આમ જોતું છે, તો તમારે એની તરફ જવાનું. કોઈ ડાઉટ હોય તો પૂછો મને. ક્લિયર છે? 100% ક્લિયર? ડન. ઓકે, તો નેક્સ્ટ જલ્દી જલ્દી ફટાફટ. એરિયા બાઉન્ડેડ બાય ધીસ ટુ કર્વ, સોરી એક કર્વ, આ કર્વ આપ્યો છે x ઇઝ ઇક્વલ્સ ટુ y, x ઇઝ ઇક્વલ્સ ટુ g ઓફ y. પછી બે હોરિઝોન્ટલ લાઈન છે, y ઇક્વલ્સ ટુ c, y ઇક્વલ્સ ટુ d એન્ડ y એક્સિસ. તો એનો આન્સર આવો જલ્દી જલ્દી. આ બંને બેઝિક રિક્વાયરમેન્ટ છે મારી. આખા ચેપ્ટરમાં આ બે સ્ટેટમેન્ટ બેઝ હું આખું ચેપ્ટર ચલાવવાનો છું. મતલબ એમ તમે સમજવા જાઓ તો ચેપ્ટર પૂરું. હે સાહેબ બોલો તો ફરી વાર. હું બોલ્યા? હા યસ, હું જાગું જ છું અને હું શું બોલું છું મને ખબર છે. ચેપ્ટર તમારું ઓલમોસ્ટ પૂરું. નાની મોટી થોડીક એપ્લિકેશન આવતી રહેશે, એ આપણે સમજશું. બાકી ઓલમોસ્ટ તમારે ચેપ્ટર અહીંયા આ બે સ્ટેટમેન્ટ જો તમને પ્રોપરલી સમજતા આવડી જાય, તમારું કામ પૂરું થઈ ગયું. જલ્દી જલ્દી. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ. એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ. સૌથી પહેલા સિમ્પલ કહું, એક લાઈન આપી છે અને એક હોરિઝોન્ટલ સ્ટ્રીપ તમે કન્સિડર કરો. આનો એરિયા જોતો છે, આ સેકન્ડ હોરિઝોન્ટલ. હવે એની એપ્લિકેશન આવશે. જો નીચેની તરફથી કર્વ બને છે, સપોઝ કે આમ મારી પાસે કર્વ છે અને આ એરિયા આવ્યો આટલો, તો સીધી વસ્તુ છે કે બિલો ધી એક્સ એક્સિસ તમારો એરિયા નેગેટિવ. મતલબ એરિયા નેગેટિવ ન હોય, ઇન્ટિગ્રેશનનો આન્સર નેગેટિવ હોય. તો ઇન્ટિગ્રેશનનો આન્સર નેગેટિવ હોય તો આમાં ફાઇનલ તમારે મોડ્યુલસ લગાડવું પડશે. ચેક કરો, મોડ્યુલસ એટલે લગાડવું પડે બીકોઝ એક્સ એક્સિસની નીચે જે પણ એરિયા બાઉન્ડ થતો હોય એમાં ઇન્ટિગ્રેશનનો આન્સર માઇનસ હોય. હજી એકવાર કહું છું, એરિયા માઇનસ નો હોય, ઇન્ટિગ્રેશનનો આન્સર માઇનસ હોય. એરિયા તો હંમેશા પ્લસ જ હોય. કન્ફર્મ કરીને કહો મને કે આમાં કોણ પ્લસ હશે, કોણ માઇનસ હશે. પહેલા તો એટલી ખબર પડે કે આ એરિયા મારે જોતો હોય તો આ એરિયા અને આ એરિયા એડ કરવો પડે. ડન. જલ્દી જલ્દી. આ એરિયા કેમ નો થશે અને આ એરિયા કેમ નો થશે? વૈદેહીની બાજુમાં બેન, શું નામ તારું? સ્મિત. બોલો નામ તારું, સમજાણું નહીં મને. સ્મિત. સ્મિત. બોલો આન્સર. નીચે વાળો માઇનસ અને ઉપર વાળો પ્લસ. તું કે એમ બોલો, લખું. એરિયા બંનેનો પ્લસ મળશે પણ ઇન્ટિગ્રેશનનો આન્સર નીચે વાળાનો નેગેટિવ અને ઉપર વાળાનો પોઝિટિવ. એટલે શું કરું? એડ જ કરવાનો બંને. પણ તું કાંઈક બોલીશ તો હું લખીશ. એડ જ કરવાના એટલે એવું લખું, એડ જ કરવાના એવું લખું. તો પછી
શાંતિથી વર્ક કરજો. હંમેશા એરિયા છે ને 4 વસ્તુ ભૂલી જશો ને તો નહીં જ મળે. પહેલા તે જો મુવમેન્ટ કાંઈ ન કરી, મેં તને પૂછ્યું આનો એરિયા જોતો છે, સૌથી પહેલા તારે શું કરવાનું? ઇન્ટિગ્રેશન. ના રે, ઇન્ટિગ્રેશન થોડા હોય જ નહીં ઇન્ટિગ્રેશન. સૌથી પહેલા નક્કી કરવાનું કે આટલો એરિયા જોતો છે, રીજન ડિસાઇડ કરવાનું. ક્લિયર? બીજી વસ્તુ, રીજન ડિસાઇડ કરવા માટે કર્વ જેવો હોય ને એવો શેપ રાખવાનો. કરતો હા, ડન. આમ રાખ્યો, બરાબર છે, તારી વાત સાચી, એક્ઝેક્ટ સાચી. આમ રાખ્યો પછી સ્ટ્રીપ લેવાની. સ્ટ્રીપ ક્યાંથી લેવાની? સ્ટ્રીપ બી ભૂલી જવાનું. હવે એ તો સ્ટ્રીપ તો ખાલી સમજવા માટે સ્ટ્રીપ લીધી હોય. બાકી આમ કર્વ રાખ્યો. હવે બે તરફ મૂવમેન્ટ કરવાની, આઈધર એક્સ એક્સિસ કાં તો વાય એક્સિસ. એક્સ એક્સિસ. શું કામ? કેમ કે જો તું એક્સ એક્સિસ તરફ લઈ જાય તો મેં જે કર્વ આ નક્કી કર્યો એ 100% કવર થાય છે. પાક્કું? ડન. આ જ વસ્તુને તું વાય માં લઈ જતો, વાય માં આમ કેમ લઈ જઈશ? આમ લઈ જઈશ, એમ જ ને, લઈ તો એમ જ જઈશ, પણ આ કવર થશે નહીં, એ કવર નહીં થાય. કરેક્ટ. તો મારે 100% હું ડિસાઈડ કર્યું ક્યાં લઈ જવાનું? એક્સ એક્સિસ. એક્સ એક્સિસ તરફ. પાછું મગજ એવું કે છે એક્સ એક્સિસ તરફ લઈ ગયા એટલે ડીએક્સ નેગેટિવ. આવશે. પ્લસ માઇનસ હું પછી વિચારીશ, પહેલા તો ડીએક્સ આવશે. હાલો, ડીએક્સ આવ્યો. ઇન્ટિગ્રેશન. પછી કોનું ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં કરીશ? -a to c. એમ થોડા હાલે. ઇન્ટિગ્રેશન માટે હંમેશા પાછી લાઈન તો ચેક કરવાની જ તે. જો આ એકમાં તું મિસ્ટેક કરે છો. આ લાઈનનું નામ શું છે? આ લાઈનનું નામ શું છે? આ લાઈનનું નામ શું છે? x બરાબર a. a. આ લાઈનનું નામ? x equal to c. હા. ફાઇનલ આન્સર બોલ. a to c integration. ઇન્ટિગ્રેશન a to c. પછી આ ભાઈ કોણ છે? કોણ સોય? આને પૂછવાનું. આમ હાલે છે ક્વેશ્ચન, ક્યાંક તો લખ્યો છે આર્યો f of x. તો f of x. ક્લિયર? પણ આ એરિયા એક્સ એક્સિસ ની ઉપર છે નીચે છે? નીચે. નીચે છે. ઇન્ટિગ્રેશન નો આન્સર કેવો હોય? નેગેટિવ. નેગેટિવ. મારે એને કેવો કરવો છે? પોઝિટિવ. આપણી પાસે એવી કઈ પ્રોસિજર? મોડ્યુલસ. એક્ઝેક્ટલી. સમજાણું? પ્લસ integration c to b. f of x dx. સમજાવો. એરિયા x axis તરફ આવશે. કરેક્ટ. જો એને એક્શન કરી હો, એરિયા એક્સ એક્સિસ તરફ આવશે. એક્ઝેક્ટલી સાચી વાત એની. એ તમને એમ લાગે છે કે આવા નખરા કોણ કરે, પણ એ નખરા કરવા પડશે. જો એ નખરા બંધ થઈ ગયા, આન્સર ખોટા આવશે. 100% આ વાત છે. તમને ઈ કરવાનું, એમાં શું વાંધો છે? આમ જોઈ લેવાનું. હાલો, આમ છે, હા, આમ હાથ રાખ્યો, ડન. હવે એક્સ માં જાવ, આમ તો મારે જે જોતો છે એરિયા મળે છે? હા, મળે છે. ડન. તો પછી જવાનું. કોઈક વખત કેવું થશે, મેં આમ રાખ્યો, મારે વાય માં જવું છે, આમ જવું છે. વાય માં જાવ એટલે કેટલો એરિયા કવર થાય ખબર? જો આટલો, અહીં ક્યાંક લાઈન હોય તો આટલો. તો આટલો આજે મેં બ્લેક શેડ કર્યો ને, આટલો એરિયા આવડો આ કહું આમ લઈ જાઉં ને એટલે કવર કરે. તો કોઈક વાર મારે આ બ્લેક કલરના રિજિયનની જરૂર હોય તો કઈ બાજુ જવું પડશે? મારે આ જ કહું ને વાય તરફ લઈ જવો પડશે, બીકોઝ મારે આ બ્લેક કલરનો જોતો છે. આ બ્લેક કલર વાળો એરિયા જોતો હોય તો આ જ કહું ને વાય તરફ લઈ જવો પડે. જોજો મારી એક્શન જોજો. આમ કહું મેં એમ જ રાખ્યો જો, પણ મારે લઈ જવાનું છે વાય તરફ, એટલે વાય તરફ હું મૂવ કરું તો આ જ કલર થાય. હા, એવરી ટાઈમ થોડુંક વિચારવાનું શરૂ રાખજો તમે. એટલે જ હું કલર વાળું એક્ઝામ્પલ આપું છું. તમે આમ ઇમેજિન કરતા થાવ
કે આમ ઓલું કલર હોય, રોલર હોય, રોલર આમ રાખો તમે, પછી આમ કરો તો એની નીચે એમ જ કલર થાય. આમ રાખ્યું ને પછી આમ કલર કરો તો એમ કલર થાય. ખ્યાલ આવે છે? કરેક્ટ. તો આનો જવાબ આવવો જોવે. આવે તો છે. જો સમજી વિચારીને જેટલું કામ કરશો ને એનથી વધારે સારું કાંઈ નથી. હવે ઈ બેનને દાંત આવ્યા, હાલ લે ઈ કે મને આવડી ગયું આટલું બધું, આટલી બધી હોશિયાર થઈ ગઈ. પણ જો ઈ સમજ્યા હશો ને તો આ બધું હાવ તમને એમ જ લાગશે કે લે હાલે આવું જ છે હાવ. અને જો ગોખશો એટલે એવું જ લાગશે કે આ હારું ક્યારેક મોડ્યુલસ કરે છે, ક્યારેક નથી કરતા, કેમ આવું કરે છે. એકો એકમાં આવા ક્વેશ્ચન થશે તમને. સર્કલ x² + y² = a². ઓલરેડી આપણે આવું જોયું. આપણે અહીંયા r² જોયો તો એને a² રાખ્યો, કઈ વાંધો નહીં, થઈ ગયું, ડન. જો પ્રોસિજર એને ઈ જ કરીશ. પછી એક આઈ જોઈ લીધો આપણે, એલિપ્સ વાળો. ક્લિયર? ફાઇનલ આન્સર આનો આવે છે π/ab. કેન વી હેવ નેક્સ્ટ ક્વેશ્ચન? યસ, મારી પાસે કંઈક આવો ક્વેશ્ચન છે. કરો તો સોલ્વ. સ્મિત ઉતાવળ નહીં કરતી હો, શાંતિથી વ્યવસ્થિત. જો ઉતાવળ કરીએ એટલે આન્સર નહીં આવે. મોરબી વાળા મીણા વર્ટિકલ લાઈન ઉડાડવા હો. કરો કરો તમ તાર, કાંઈ વાંધો નહીં. યા એરિયામાં તો આવું જ રહેવાનું. જેટલા નખરા કરશો ને હવામાં જ એકલા ગ્રાફ ઉડશે બધાના. આ શરૂ એક્ઝામમાં ક્યારેક ક્યારેક એવું થાય, અમારે અહીંયા એવું થાય. શરૂ એક્ઝામમાં ઓલા છોકરા ક્વેશ્ચન ગણતા હોય ને આમ કરતા હોય, આમ સુપરવાઇઝર આમ કરતા. સુપરવાઇઝર કેટલા શું કરે સાહેબ, એરિયા ગણું છું. ઈ તો સમજ્યા, પણ ક્યારેક ક્યારેક પછી આમ ખોટા ખોટા વાય એક્સિસ તરફ લઈ જાય ને તો બાજુવાળાને આમ ધક્કો મારે, આમ કરીને ધક્કો મારે બાજુવાળાને. એમ આ શું કર્યું તો કે વાય તરફ લઈ ગયો, પછી જવાબ એવા આપે વાય એક્સિસ તરફ હું મૂવ થાઉં છું. કરો કરો કરો, હાલો જલ્દી. યસ, મોડાસા સેન્ટર. સર આન્સર આવશે 64/3. આન્સર આવશે 64/3. કેવી રીતે સમજાવો? સર ફંક્શન આપણે જોઈએ તો y x² છે. હા. પછી બીજો પોઈન્ટ એ આપે છે તો y 4 છે. તો આપણે લાઈનનો ઇક્વેશન જોઈએ તો કોન્સ્ટન્ટ છે y 4. y mx + c થી જોઈએ તો y 4 તો mx 0 થઈ ગયો તો c જ વધ્યો છે. તો ઈ તો વર્ટિકલ લાઈન થઈ ગઈ ને, કે હોરિઝોન્ટલ થઈ ગઈ? હોરિઝોન્ટલ લાઈન થઈ ગઈ. y = 4. હા, આ y = 4. ડન. પછી ફંક્શન છે, ફંક્શન કેવું છે? પેરાબોલા બનશે. પેરાબોલા આવશે. કેવી રીતે એનો શેપ આવશે? કરતો હવામાં કેવો આવશે? આમ. હા એટલે એવો છે. પણ તું તો ખાલી એક જ બતાવતો તો, આમ જ તે. એમ નહીં, આમ પાછો ઉપર જશે ને. આ ઉપર જશે. કરેક્ટ. એનો મતલબ કે કંઈક ગ્રાફ આવો થશે. હા, હવે આનાથી કયો એરિયા બાઉન્ડ થયો? 0 to 4 આપણે લિમિટ લેશું, એ એરિયા બાઉન્ડ છે. એમ નહીં, પણ 0 to 4 લિમિટ આપણે લેશું, આપણે તો બધું લઈ શકશું. પ્રશ્ન એ છે કે આમાં આપણી થિયરી લાગુ ક્યાંથી પડશે? તમે સાંભળજો, આ બધામાં જો એક એક ક્વેશ્ચન સમજજો. આવું કર્યું એટલે જવાબ આવી ગયો. મારો ક્વેશ્ચન કઈક અલગ હશે. આવું કર્યું શું કામ? તમારો જવાબ એવો ન આવો જો સાહેબ એવું કર્યું એટલે જવાબ આવ્યો. તમને થોડી ખબર છે કે આન્સર કયો છે? અહીંયા આપણે ઇન્ટિગ્રેશન ઓફ f of x dx લેશું. તો પછી મારા ક્વેશ્ચન તમે સમજતા જ નથી. તમારી વાત 100% સાચી, પણ હું એમ કહું છું એરિયા કયો મળ્યો પેલા તો?
હા વૈદેહી સર એરિયા હે ને 64/3 × 2 આવશે કારણ કે x² નો ગ્રાફ અને x અક્ષને છેદે તો આપણે એટલો એરિયા જોઈએ તો y બરાબર 0 ઈ બીજી લાઈન બનશે એટલે ઇન્ટિગ્રેશન 0 થી 4 નું થશે. એવું મને કાંઈ નથી સમજાતું. મને એટલી ખબર પડે કે મેં બેયના ગ્રાફ ડ્રો કર્યા, આમાં મારો રિક્વાયર્ડ એરિયા કયો. તું બહુ બધું આગળનું કહે છો, તું 5 સ્ટેપ પછીનું બોલે છો, જે મને કાંઈ સમજાતું નથી. સર આ y ઉગમ બિંદુથી જે y બરાબર 4 ને છેદે એટલો ત્રિકોણ બને ને એટલો 4 થી બનતો ત્રિકોણ એને એટલો થોડો એમ નહીં, આને થોડો ત્રિકોણ કહેવાય. આ તો આમ કહો હાલે છે. એ કર્વ થી જે y એક્સિસ પર એરિયા જે આવશે ને ઈ બનશે. મારી પાસે જો એટલું નોલેજ છે કે બે લાઈન અથવા તો બે કર્વ હોય ને તો એક આમ છે અને એક આમ છે, તો એનાથી બાઉન્ડેડ રિજિયન મને આટલો મળે. આ મારી પાસે બેઝિક નોલેજ છે. યસ ઓર નો? આ ક્લિયર? ઓકે, તો સેમ લોજિક મને આની અંદર ક્યાં ગયો આટલો એરિયા મળવો જોવે. તમારી વાત સાચી, તમે બહુ બધું સમજી ગયા છો, પણ હું બેઝિક ડિટેલમાં એટલે જ આવું છું કેમ કે અઘરા ક્વેશ્ચન ડિફિકલ્ટ આવશે ને ત્યારે તમે બેઝિક નહીં વાપરો ને તો જવાબ નહીં આવે. આ એટલો બધો મારે એક્સપ્લેન કરવા જેવો અઘરો નથી, પણ તેમ છતાં હું એક્સપ્લેન એટલે કરું છું કેમ કે એ જ વસ્તુ તમારે ફોલો કરવાની છે. તમારે કોઈ પણ એવો આઈનો ક્વેશ્ચન સ્ટાર્ટ કેમ કરવો એની વિચારસરણા હું અત્યારે આપું છું. તમારે આમ જ વિચારવાનું, પહેલા કર્વ ડ્રો કરવાના, કરી નાખ્યો, પછી રિજિયન નક્કી કરવાનો, આ ગ્રીન કલર વાળો છે ને આટલો રિજિયન છે મારો, પછી વિચારવાનું કે આ બે હરખા ભાગમાં વહેંચે છે તો કે હા, તો એનો મતલબ થઈ ગયો કે આ એક ગણો તો આ બીજું ઓટોમેટિક ગણાઈ જશે. એટલે એરિયા થઈ ગયો મારી પાસે 2 ટાઈમ્સ i. સિમેટ્રિસિટી છે એટલા માટે. બીજું લોજિક, સર તો હું આટલો પોર્શન છે જે રેડ કલરથી માર્ક કર્યો, આ કેમ ન મળે? આ રેડ કલર વાળો, તો કે રેડ કલર વાળામાં કર્વ પકડો, રેડ કલર વાળો કર્વ પકડો. કર્વ કેમ છે? તો કે કર્વ આમ છે, શેપ આમ છે. જોજો મારો હાથ મૂવમેન્ટ રાખજો, સમજજો. આમ છે સર, એને હું એક્સ તરફ લઈ જાઉં, એક્સ તરફ લઈ જાઉં એટલે આમ જાય, આમ જાય, એટલે આટલો પોર્શન આવે જે મારે કાંઈ કામનો નથી. એટલે હું એક્સ તરફ જવાનું બંધ કરી દઈશ, એક્સ તરફ નહીં જાઉં. આ જ મૂવમેન્ટ હું વાય તરફ લઈ જાઉં તો આ વાય તરફ લઈ જાઉં. સર વાય તરફ તો આમ જાય, તો પણ આની ઉપર નહીં જાય કેમ કે y બરાબર 4 મેં લિમિટ આપી દીધી. આની ઉપર નથી જવાનું, મેં પ્રેશરાઇઝ કરી દીધું કે આ એક લાઈન, આ બીજી લાઈન, આ અને આ કમ્બાઈન થઈ ગયું. જુઓ, સમજો, આ એક કર્વ y તરફ જાય છે એટલે y એક્સિસ, પહેલી વર્ટિકલ લાઈન, સોરી પહેલી હોરિઝોન્ટલ, બીજી હોરિઝોન્ટલ, કન્ફર્મ થઈ ગયું. આટલો રેડ કલર વાળો રિજિયન સેકન્ડ સ્ટેટમેન્ટને ફોલો કરે છે, અને સેકન્ડ સ્ટેટમેન્ટની હેલ્પથી I can write I is equals to, હવે વૈદેહી શરૂ કર બોલવાનું. 0 થી a √y ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન 0 થી 4 √y dy. અંડર તો ક્યાંથી આવ્યો? હજી dy તરફ લઈ જાઉં છું એટલે dy. એક્સ ને સબ્જેક્ટ બનાવવાનો એટલે ક્વેશ્ચનમાંથી એક્સ ને સબ્જેક્ટ બનાવો એટલે √y, એટલે √y. વાત તારી 100% સાચી, પણ અમે છે ને થોડાક સ્લો લર્નર ટાઈપ છીએ એટલે અમારે છે ને સ્ટેપ બાય સ્ટેપ જવું પડે. આ સમજજો, તમારું બધું સાચું છે, તમે બહુ વધારે વિચારી શકો, નો ડાઉટ, પણ હું એમ કહું છું કે જો એક વખત એ ખોટું થઈ ગયું પછી ટ્રેક ઉપર આવતા પ્રોબ્લેમ આવશે. એટલે હું વારંવાર વિચાર આવા જ કરું છું કે એક્સ ડિવાઈ કરવાનું. હું સૌથી પહેલા એક્સ નથી લખતો, સૌથી પહેલા હું એમ લખું છું, હું ગયો વાય તરફ એટલે ડીવાય. ડીવાય
એટલે અહીંયા એક્સ આવશે, એટલે એક્સ આવશે એટલે ક્વેશ્ચનમાંથી એક્સના સબ્જેક્ટ બનાવો, એટલે હું રૂટ વાય નાખું છું. આ ગોખી નાખશો ને કે રૂટ વાય ડીવાય, પૂરું થઈ ગયું. જવાબ તો ક્વેશ્ચનના આવી જ જવાના છે. પ્રશ્ન છે મારો માઇન્ડસેટ કેવું ચાલે છે. જો આવું વિચાર્યું મેં કે હું વાય તરફ જાઉં છું એટલે ડીવાય, ડીવાય એટલે સીધી વસ્તુ છે અહીંયા એક્સ જ હોય, એક્સ જ હોય એટલે ક્વેશ્ચનમાંથી એક્સને સબ્જેક્ટ બનાવો, એટલે આમ કરો. કોઈક વાર આ જ ક્વેશ્ચનમાં મને બની શકે કે આ બ્લુ કલર વાળો રીજન પૂછે, તો મારે ના છૂટકે એક્સ તરફ જવું પડશે, because I want this blue color. ગળે ઉતરે છે વાત? ડિફિકલ્ટ નથી, પણ હું એમ કહું છું કે તમે આને સિરિયસલી લઈ લ્યો ને તો આગળ જતા ડિફિકલ્ટ ક્વેશ્ચન આવવાના છે, મને ખબર છે. અને એ તમને પછી બહુ બધા પ્રોબ્લેમ આપશે. ત્યારે હું સ્પીડ પકડીશ, તમે જોજો. ત્યારે હું આવું ધડ 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 લખી નાખીશ, તમે વિચારશો સાહેબ આ સારું કાંઈથી છું. સમજાણું ને? પણ એ પ્રોબ્લેમ ત્યારે ન આવે એટલે હું અત્યારે આ બધું સમજુ છું ને, એટલે હું આ બધું સ્ટેપ બાય સ્ટેપ જાઉં છું. ક્લિયર? મીશો ભેગું છું? ઉપરથી ઉપરથી તો ઉપરથી એમાં થમ્સઅપ આપ્યું. સમજાણું? સમજાણું એમાં ના પડે છો. આ થોડુંક છે ને કોમ્યુનિકેશન ગેપ રહે. હું અહીંથી બોલું ત્યાં સુધી તું રિએક્શન કંઈક બીજા આપી દેશો, એવું થાય છે ને? સમજાણું ટૂંકમાં? હવે પાક્કું? ડન. ચાલો, કરેક્ટ. હજી આમાં કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય? ડન? ઓકે. મતલબ 2 ટાઈમ્સ કરવાનું, આમ કરવાનું, પ્રોસેસ કરવાની. રૂટ વાય નું ઇન્ટિગ્રેશન, રૂટ વાય નું મારે તમને થોડું પૂછાય. હાલો ને હું જ કહી દઉં, એ બને થોડુંક મારે પ્રેક્ટિસ થઈ જાય. y રેસ ટુ 3/2 ડિવાઇડેડ બાય 3/2. ખોટું ખોટું આ પડો. ડન. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો શાંતિથી સમજજો. વાળ ધાડ દઈને જવાબ આપ્યો. મિશેવ જેવા તો સીધો જવાબ આપી દે છે. આપણે ક્વેશ્ચન વાંચતા હોઈએ ત્યાં તો જવાબ આપી દે. ઠીક છે, એની સ્પીડ સારી હશે. જો ઓલા રાજકોટ ગુરુકુળમાં હજી તમે ક્વેશ્ચન નથી વાંચ્યા, ત્યાં તો એ ભાઈ જવાબ આવી ગયો. બહુ સારી વસ્તુ કહેવાય. યસ, આન્સર પ્લીઝ. રાજકોટ ગુરુકુળ આન્સર. I2 by 12 માં આપણે અપર લિમિટ 3 ને લોઅર લિમિટ 0 મૂકીને આન્સર આવી જાય. પરિવાર 0 to 3 ઓકે, x into dy. x into dy. પૂરું. હવે એમાં x ની કિંમત મૂકો, વેલ્યુ મૂકો એટલે y² by 4. x ની કિંમત મૂકો એટલે 0 થી 3 y² by 4 dy. અને જવાબ કેટલો આવ્યો? y³ by 12. ફાઇનલ આન્સર, ફાઇનલ આન્સર 9/4. 9/4. કન્ફર્મ કરો 9/4. ઓકે. જો હજી આમ થોડુંક થોડુંક ઠીક છે, સાચું જ છે, પણ જ્યાં સુધી આમ ઓલું ડ્રો ન થયું હોય ને હરખું, ત્યાં સુધી મજા ન આવે. y² બરાબર 4x, ગ્રાફ કેવો હોય? y² બરાબર 4x. રાઈટ હેન્ડ સાઈડ ઓપન થાય, કરેક્ટ. રાઈટ હેન્ડ સાઈડ ઓપન થાય લાઈક ધીસ. y બરાબર 3, y બરાબર 3. લાઈન કઈ કામ આવે? y બરાબર 3 એન્ડ y એક્સિસ કર્વ, અને આ તો આટલો એરિયા આવશે. હવે આ એરિયા આવશે, સીધી વસ્તુ છે. કર્વ પહેલા આમ રાખવાનો, એની મૂવમેન્ટ પ્રમાણે હાથ રાખવાનો. હવે મારા રેડ કલર વાળો જોતો છે, તો આમ જઈશ તો જ મને મળશે, ને આમ જઈશ એટલે y તરફ ગયો, y તરફ ગયો એટલે dy. જેવું dy લખ્યું એટલે dx આવે, dx આવે એટલે ક્વેશ્ચનમાંથી x ને સબ્જેક્ટ બનાવવાનો. પ્રોસેસ કરો. You got your 9/4. 9/4 is correct. Good.
જો એટલે તમને હવે સમજાવાય મળશે, આન્સર આવશે, અને કેલ્ક્યુલેશન તમારી સારી છે તો આન્સર ફટાફટ થઈ જવાનો છે. ઓકે, નાવ આન્સર. એક શબ્દ તમને થોડોક એવો હેરાન કરી શકે, લેટસ રેક્ટમ. આઈ થિંક એને તમને ખ્યાલ આવવો જોઈએ. નાભિલંબ સાંભળ્યું છે આવું કઈ નામ? નાભિલંબ, લેટસ રેક્ટમ. હેલો, ચીલી કે હા પાડી ગુરુકુળમાં, બાકીના ઠીક, ઓકે, ખબર છે. મિશેવ કેમ થયું? સાંભળ્યું છે આવું ક્યાંય નામ? લેટસ રેક્ટમ. ભુજમાં લેટસ રેક્ટમ. બોયઝમાંથી કોઈને સાંભળ્યું? સાહેબ આવું પહેલી વાર સાંભળ્યું. મોડાસા સાંભળેલું છે, કોને કહેવાય? સર નાભીમાંથી પસાર થતો હોય લંબ, એક્સ એક્સિસ ને લંબ હોય એટલે નાભિલંબ કહેવાય. આપો તો આમાં મને એક્ઝામ્પલ. વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x. હાલો, આમ છે, અહીંયા એની નાભી છે, ફોકસ, એમાંથી પાસ થાય અને એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર હોય લાઈક ધીસ, આને નાભિલંબ કહેવાય. ઓકે, વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x, એનો ફોકસ ખબર છે સાહેબ? એટલું બધું તમે ક્યાં પેરાબોલા યાદ કરો? માંડ ભૂલ્યા. કેટલાને પેરાબોલા ચાલી ગયું છે? આમ થોડુંક તો હવે એવું ન થાય તમને કે સારું આવું આવડવું જોઈએ એમ? હાલો, ઇંગ્લિશ ગુજરાતી તો સમજા આવે. હાલો, હું કહી દઉં ફોકસ એટલે નાભી થાય, તો આવડવું જ જોઈએ ને. બેમાંથી એક શબ્દ તમે સાંભળ્યો જ હશે, કાં તો ફોકસ સાંભળ્યું હશે, કાં તો નાભી સાંભળ્યું હશે. મીશા આન્સર? સર 1,0. 1,0. હાલો, 1,0 કરેક્ટ. તો આ લાઈન નું નામ શું થઈ ગયું? x બરાબર a. ઓકે, અને મને પૂછે છે ફાઇન્ડ ધી એરિયા બાય ઇટ્સ લેટસ રેક્ટમ, એટલે હું કયો એરિયા મળતો હશે આમાં? તું આમ કરે છો પણ મને કેમ ખબર પડશે આમાં કયો એરિયા? ઠીક, ઈ કઈ કઈ નખરા કરે છે. ઓકે, કરવા દો એની હાથે. એમને ઈ બધું તો પછી નક્કી કરવાનું, પહેલા રિજિયન તો નક્કી કરો. જો હજી તમે પેટર્ન જ ભૂલી જાવ છો. સૌથી પહેલા ગ્રાફ ડ્રો કરવાનો, પછી પહેલા નક્કી કરવાનું કે કયો એરિયા જોતો છે. કેમ કે મેં એવું નક્કી કરી નાખ્યું કે મારે આ એરિયા જોતો છે, તો ઈ એરિયા જોતો છે તો એની પ્રમાણે પછી હું વર્કને લઈ જઈશ. આ કહું છે મારે આમ જોતો છે, હું પછી વાય તરફ લઈ જઈશ. હવે મારે આ જોતો જ નથી, એ ખબર કેમ પડે કે આ જોતો છે કે નથી જોતો? એની માટે પહેલા રીઝન તો ડિસાઈડ કરવો પડશે ને. જલ્દી, મોરબી સેન્ટર, છેલ્લી બેન્ચ, લાસ્ટ બેન્ચ. યસ ભાઈ, આન્સર? મોરબી સેન્ટર. હા, ગમે ઈ બોલો, ગમે ઈ બોલો. લાસ્ટ બેન્ચ માંથી ગમે એક બોલો ને. हेलो सर, હા બોલો. આ બે લાઈન છે x a અને x 0, એના વચ્ચેનો એરિયા આપણે ગોતવો છે. એટલે કયો ગોતવો ઈ તો પહેલા નક્કી કરવાનું છે આપણે. હજી કયો ગોતવો છે? આ બે લાઈન છે, હાલો આ બે લાઈન છે, એની વચ્ચે આય આવે, આય આવે, આય આવે, નાય આવે. હવે તું કે ઈ ગોતવો આપણે. તમને કેવી રીતે કેવું કે આ જો બીજું ટીક માર્યો ને, બીજું ત્રીજું ટીક, હા હા. ઈ એરિયા ગોતવો. હા હા, બસ તો એમ કહીએ જ કઈ ને, નો હેનું કહીએ કઈ. તો તારે એવું કહીએ કઈ ને કે પેરાબોલાની, જો સાંભળ હું સમજી જાઉં એમ તો થોડુંક થોડુંક મને મેથ્સ આવડે. પેરાબોલાની અંદર અને લાઈનની ડાબી બાજુ, એટલે ઈ કન્ફર્મ થઈ ગયું આ જ હોય. તમને મેથ્સ આવડે, અમને ન આવડે ને એટલું બધું. ને પણ મને થોડુંક થોડુંક જ આવડે છે, બહુ નથી આવડતું. એટલે આમાં એટલું તો સમજાય ને તને? જો પેરાબોલાની અંદર, લાઈનની ડાબી બાજુ, એટલે આ થઈ ગયું. આટલું ક્લિયર આજ કહેવા માંગતો હતો તું?
હા તો પાડ. ઓકે, હવે આ બ્લુ કલરના એરિયા બે નક્કી થઈ ગયા. આ કેવી રીતે મળશે? કેમ કે મારી પાસે બે ફોર્મ્યુલા છે, એ પાછામાં લગાડવા પડશે. એક્સ એક્સિસ ને અબાઉટ સિમેટ્રી પ્રોસેસ કરે એટલે આપણે ગમે એક એરિયાનું ફાઇન્ડ કરી નાખી અને પછી એને બે વડે મલ્ટીપ્લાય કરી નાખી. એટલે તું કંઈક આવું બોલવા માંગે છો. હાલો, આ થઈ ગયું. હવે ઈ સિમેટ્રિક છે એટલે આ રેડ કલર વાળો એરિયા મેં નક્કી કરી નાખ્યો આટલો. હા, હવે આ કેમ ન મળશે? આપણે એક્સ બાજુ જઈશું તો એ એરિયા કવર થાય છે એટલે બાજુમાં dx આવવું જોઈએ, સબ્જેક્ટ y હોવો જોઈએ. એક્ઝેક્ટલી. હાલો, મને કઈ બોલવા જેવું જ ન રાખ્યું એને. dx રાખવાનો ને અહીંયા y આવવો જોઈએ. હવે y ને સબ્જેક્ટ બનાવી નાખ. એ સબ્જેક્ટને જ રૂટ લગાવી નાખો √4ax. √4ax અને થોડીક લિમિટ આપી દે. લિમિટ 0 થી a કરી નાખો. 0 થી a કરી નાખો. હાલો, કરી નાખ્યું. હવે જવાબ આવી જવો જોવે. હા, √4 એ કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર લઈ લે અને √x નો x^3/2 * 2/3. શું વાત છે, બહુ હોશિયાર થઈ ગયો તું. કરેક્ટ આન્સર આવશે. પ્રોસેસ સમજજો હો તમે. જો આ તમે બધા સાચા જવાબ આપો છો, લગભગ મારું સમજાવવાનું ઓછું થઈ જાય. પણ આ બધું તમારે સમજી વિચારીને કરેલું છે તો કામ થશે. અધરવાઇઝ બહુ બધા પ્રોબ્લેમ આવશે. પાક્કું? તમે બધા ક્યારના તમે બધા આમ નવરા બેઠા છો, તમને એમ ન લાગે કે આપણે કાંઈક જાતે એકાદું વર્ક કરવું જોઈએ? કરી નાખીએ. હાલો આપણે. Find the area bounded by y is equals to x² minus 5x plus 6 and x-axis. સ્મિત કેમ થાય છે? ગ્રાફ ડ્રો થયો? કર જલ્દી. મોડાસા વાળા ઓલા બે ભાઈ શું વાતું કરે? કવ ડ્રો ક્રોસ હા ભળતાય નથી. તમારા વખાણ થાય અહીંયા. હા બસ, જાતે એક થોડા ગ્રાફ ડ્રો કરો ને. જલ્દી. સાહેબ તમે આવું કરાયું નહોતું હો. કરાયું કાંઈક ને પૂછ્યું કાંઈક. કેટલાને એવું લાગે છે કે કરાયું કાંઈક ને પૂછ્યું કાંઈક? ભાઈ હું વાત કર્યો એ કહીએ મોરબીમાં કર્યો. કેમ એલા ભાઈ આવું નથી ભણાવ્યું? જોતો હામું જોતો નથી કરાવ્યું આવું? હમણાં ઉભર તું હમણાં ઉભર આપણે વાત તારે. આવું જ આવવાનું. તમે જોજો એક્ઝામમાં આવું જ આવવાનું છે. સૌથી પહેલો વિચાર આવો જ આવશે. એટલે ક્વેશ્ચન આવા નહીં આવે, સૌથી પહેલો વિચાર આવો આવશે. અમાર સાહેબ આવું કરાવ્યું જ નથી. ક્વેશ્ચન સોલ્વ થાય ન થાય તો પછીની વાત છે. સૌથી પહેલો વિચાર આવો આવશે, આવું અમારે સરે કરાવ્યું હતું.
એસ ગુરુકુળ આન્સર આવી ગયો. યસ આન્સર આપો તો. 1/6. 1/6. ઓકે કેવી રીતે કર્યું સમજાવો. આપણે x axis ઉપર ગોઠવવાનું એટલે આપણે ઇન્ટિગ્રેશન ઓફ પેલા આજે આપણે x² - yx + 6 છે હા એટલે આપણે લિમિટ મળી જાય 2 થી 3. એનો ગ્રાફ ડ્રો કરવાનો એટલે 2 થી 3 લિમિટ મળી જશે. ગ્રાફ કેવી રીતે ડ્રો કર્યો તે આને શું કહેવાય પહેલા તો. કરેક્ટ બરાબર છે. એટલે એના ઉપરથી મને ગ્રાફ ખબર પડી ગઈ કે એ 2 પાસે 0 થશે અને 3 પાસે 0 થશે અને છે તો ભાઈ પેરાબોલા જ તે એટલે પેરાબોલા તો પેરાબોલા જેવું જ વર્ક કરે. એક આમ અહીંથી આમ કરીને આમ જશે. કરેક્ટ. તો એક્સ એક્સિસ અને પેરાબોલા તો સીધી વસ્તુ છે કે એરિયા આટલો આવશે વ્હાઇટ કલર વાળો એટલે આ થઈ ગયું 2 આ થઈ ગયું 3 એટલે એરિયા મને મળી ગયો મોડ્યુલસ આઈ. આ એટલે રાખું છું કેમ કે નીચેની તરફ છે. હવે આઈ મને મળશે ઇન્ટિગ્રેશન 2 to 3 આમ છે ત્યાંથી સીધી વસ્તુ છે એક્સ એક્સિસ ઉપર એટલે ઉપર લઈ જવું પડશે તો જ મને એરિયા મળશે. તો આવશે dx. y ને સબ્જેક્ટ બનાવો y એટલે થઈ ગયું x² - 5x + 6. ત્યાં પછી પાછું x - 2 x - 2 x - 3 આ ન લખાય કેમ કે મારી પાસે ઇન્ટિગ્રેશનમાં પ્રોડક્ટનું રૂલ નથી. ત્યાં પછી આ જ લખવું પડશે મારે x² - 5x + 6 અને પછી આનું કરો ઇન્ટિગ્રેશન. નાવ ઇટ ઇઝ ઇઝી વન. x³/3 - 5x²/2 અને આનું થાય 6x. અપર લિમિટ લોઅર લિમિટ સબસ્ટિટ્યુટ કરો આરામથી જે આન્સર આવતો હોય આન્સર આવશે. કહેવાનો મતલબ કે તમારે પ્રોસિજર સમજવી પડશે. આવા ટાઈપના ક્વેશ્ચન ક્યારેક મેનિપ્યુલેટ થતા હશે તો એની માટે તમારે કાં તો આવી રીતે ફેક્ટર પાડવા પડશે અને ગ્રાફ ડ્રો કરવો પડશે. અધરવાઇઝ તમને પેરાબોલાના 4 સ્ટાન્ડર્ડ ફોર્મ યાદ હોવા જોઈએ. 1/1 સમજી લ્યો 4 એ 4 y - k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4ax - h. આ કેવો શેપ આપે તમને તો કે h અને k સાહેબ ગમે ત્યાં હોય મળશે આમ મન ફાવે ત્યાં હશે હો પણ ઓપન થશે રાઈટ હેન્ડ સાઈડ આમ જ ઓપન થશે. આ એની કેટેગરી. બીજી કેટેગરી y - k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ -4ax - h. કોઈ પણ જગ્યાએ તમે લઈ લ્યો h k ગમે ત્યાં મન ફાવે ત્યાં હશે. જો અહીંયા હશે અહીંયા હશે અહીંયા હશે અહીંયા હશે અહીંયા હશે અહીંયા હશે ગમે ત્યાં લઈ લો ઓપન થશે લેફ્ટ હેન્ડ સાઈડ. આમ લેફ્ટ હેન્ડ સાઈડ ઓપન થશે. લેફ્ટ હેન્ડ સાઈડ ઓપન વિથ લેફ્ટ હેન્ડ સાઈડ મન ફાવે ત્યાં લઈ લો તમે. જો અહીંયા રાખો ઓપન થશે બધા ડાબી બાજુ. જો એનું સ્ટાન્ડર્ડ ફોર્મ આવું છે આવું છે તો આવું થશે આવું છે તો આવું થશે. ફટાફટ આ બે ડ્રો કરો પછી બીજા બે હું નેક્સ્ટ સ્લાઇડમાં ડ્રો કરું. જલ્દી જલ્દી ફાસ્ટ. આ બધી વસ્તુ બેઝિક પેરાબોલામાં તમે લર્ન કરીને આવેલા છો એટલે હું ફટાફટ આમાંથી પાસ થઈ જાઉં છું. ફરી વખત આગળ વધીએ. નેક્સ્ટ આ થઈ ગયું કન્ફર્મ કરો. ડન. ઓકે નેક્સ્ટ. નેક્સ્ટ મારી પાસે છે x - h હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4ay - k. જો બધું હરખા જેવું જ લાગશે પણ જોતા રહેજો કે ઇટ ઇઝ નોટ સરખું. ઇટ ઇઝ સમથિંગ થોડુંક ડિફરન્ટ. ઓકે તો આની અંદર એક્સ એક્સિસ વાય એક્સિસ ડ્રો કરી. હવે h અને કે મન ફાવે ત્યાં હશે અહીંયા હશે અહીંયા હશે અહીંયા હશે અહીંયા હશે. તમને મજા આવે ત્યાં h, k હશે કેમ કે h, k તો જનરલ છે એ કઈ નક્કી ન હોય ક્યાં હોય. પણ ઈ ફિક્સ છે કે જો x - h હોલ સ્ક્વેર x નો સ્ક્વેર હોય તો ઈ ઉપર જ ખુલ્લે મન ફાવે ત્યાં હોય.
ઓપન થશે ઓલવેઝ અપ સાઈડ. મન ફાવે ત્યાં ગમે ત્યાં હોય. એચ કોમા કે એટલે વર્ટેક્સ. આને કહેવાય વર્ટેક્સ. ગુજરાતીમાં એને કહેવાય શિરોબિંદુ. અને સેમ લોજિક અહીંયા મારે એચ કોમા કે હોય તો ઈ ડાઉનવર્ડ ઓપન થશે ટુવર્ડ્સ ટુ ડાઉનવર્ડ લાઈક ધીસ. આ બધી બેઝિક ઇન્ફોર્મેશન તમને ખ્યાલ હોવી જોઈએ એટલે હું ફટાફટ અત્યારે આમાંથી પાસ થઈ જાઉં છું. આ બધા શેપ તમને ખ્યાલ હોવા જોઈએ. રાઈટ હેન્ડ સાઈડ વાય નો સ્ક્વેર આ એનું જનરલ ફોર્મ. આવું નથી તો તમારે વિથ ધ હેલ્પ ઓફ એલટી કન્વર્ટ કરવાનું. હવે લાસ્ટ ટર્મ ગણતા તમને આવડવું જોઈએ. આઈ થિંક એલટી ગણતા આવડે છે તમને. ઇન્ટિગ્રેશનમાં તમે જોયેલું છે 1 ક્વોડ્રેટિક. જેમ કે તમારી પાસે આવો ક્વેશ્ચન હોય 1/x² + 2x + 9 તો તમે આમાં ઈ જ કરો છો ને. એલટી ગણી નાખો છો. એલટી જેવું ગણશો એટલે તમને ખ્યાલ આવશે. એલટી એડ કરવાનો, સબટ્રેક્ટ કરવાનો, નીચેનું પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ થઈ ગયું. પછી 1/x² + a² વાળું ફોર્મ્યુલા. ડન. તો સેમ લોજિક તમારે આની અંદર પણ એવી જ રીતે સિમ્પ્લિફિકેશન કરવાનું અને કન્વર્ટ કરવાનું. જો આવું ફોર્મ ગોઠવાઈ ગયું રાઈટ હેન્ડ સાઈડ ઓપન થશે પેરાબોલા. આવું ફોર્મ ગોઠવાનું માઇનસ આવે છે લેફ્ટ હેન્ડ સાઈડ ઓપન થશે. ધેન આફ્ટર આવું ગોઠવાઈ ગયું અપ સાઈડ, આવું ગોઠવાઈ ગયું ડાઉન સાઈડ. કન્ફર્મ? હેલો, ઇઝ ઇટ ક્લિયર? ડન. નેક્સ્ટ વન. જલ્દી જલ્દી. ગ્રાફ કેમ થાય છે? પછી મને આન્સર આપો. જલ્દી જલ્દી. જો ઉતાવળ કરી એટલે આમાંય તે તમે ધ્યાન રાખજો. આન્સર ખોટા આવવાની પૂરેપૂરી શક્યતા છે. મતલબ શાંતિથી વ્યવસ્થિત પહેલા ગ્રાફ ડ્રો કરો, પછી રિજિયન ડિસાઈડ કરો અને ધેન આફ્ટર આન્સર આપો. કૃતિકા આન્સર. ગ્રાફ ડ્રો થઈ ગયો? ઓકે. કેવી રીતે ગ્રાફ ડ્રો કર્યો સમજાવો તો. જલ્દી. આ સ્ટ્રેટ લાઈન છે. ઓકે, સ્ટ્રેટ લાઈન છે. કન્ફર્મ કરો. સ્લોપ પોઝિટિવ નેગેટિવ? સ્લોપ પોઝિટિવ. ઓકે. અને વાય ઇન્ટરસેપ્ટ 2 છે. વાય ઇન્ટરસેપ્ટ 2 છે એટલે ઈ પોઝિટિવ છે એટલે લાઈન 100% આમ પાસ થવી જોઈએ. આ પાડો. ડન. ધેન આફ્ટર x બરાબર -1, x બરાબર 1 ક્યાં ડ્રો કરશું? લેફ્ટ સાઈડ ડ્રો કરશું એટલે અહીંયા આમ કરું. પહેલા તો આ પોઈન્ટ જોશે ને મારે. આ પોઈન્ટ કોણ છે?
કેમ કે હવે આમાં એવરી ટાઈમ તમારે રિલેટિવ વિચારવું પડશે, કેમ કે તમે આ પોઝિશન જ્યાં સુધી નહીં ખબર પડે ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો. આ પોઈન્ટ કયો છે હવે તમને ખબર હોવી જોઈએ. જલ્દી, આ પોઈન્ટ કયો છે? 2/3 -2/3 કરેક્ટ. તો આ પોઈન્ટનું નામ છે -2/3, 0. હવે -2/3 -1 થી વધારે છે ઓછું છે? -1/3 થી વધારે છે. ધેટ મીન્સ કે લાઈન એની લેફ્ટ સાઈડ આવશે, અહીંયા આવશે. આ x બરાબર -1 અને x બરાબર 1 તો અહીંયા જ આવશે. એમાં તો કઈ તકલીફ છે નહીં, કોઈ એમાં તો રેફરન્સ લેવાનો નથી. કરેક્ટ. આન્સર કયા કયા આવશે તમે વિચારો? એક આ અને x એક્સિસ અને આ બે લાઈન ની વચ્ચે. તો તમે કન્ફર્મ કરો. આ રીજન એક તો આવ્યું, પછી બીજું આ રીજન આવ્યું. ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં આવશે? કૃતિકા બોલવા માંડ. -1 થી -2/3 કરેક્ટ. x એક્સિસ માં જ જવું પડશે. ઓકે, તો એનો મતલબ y dx. ઓકે, પછી પ્લસ. ઓકે, પ્લસ. હજી તે એક ભૂલ કરી. કઈ ભૂલ કરી? ઓબ્ઝર્વેશન કરવાનું. આ નીચેનો પોર્શન છે ને, x એક્સિસ ની નીચે છે. આ ઇન્ટિગ્રેશન કેવો જવાબ આપે? હલો, નેગેટિવ. યસ. તો આને મારે મોડ્યુલસ નહીં લગાડવું પડે? કરેક્ટ. જો આ ભૂલાઈ જશે તો આઈડિયા આપણો સાચો જ છે પણ જવાબ નહીં આવે. હવે ઇન્ટિગ્રેશન -2/3 થી 1 પછી y dx. કરેક્ટ. અને ત્યાં કાંઈ મોડ્યુલસની રિક્વાયરમેન્ટ નથી બીકોઝ ઇટ ઇઝ અબોવ ધી x એક્સિસ. કરેક્ટ. તો આવી રીતે નેક્સ્ટ ક્વેશ્ચન થતો હોય, જેમ કે આ એક નીચેનો પોર્શન અને આ પોર્શન. સો ઇન્ટિગ્રેશન -1 to -2/3 ત્યાં કમ્પલસરી મોડ્યુલસ આવશે. અને સેકન્ડ વાળામાં ક્યાં ગયો? આ સેકન્ડ વાળો, ત્યાં કાંઈ મોડ્યુલસની રિક્વાયરમેન્ટ નથી. તો જેટલી વસ્તુ તમે બેઝિક થી સ્ટાર્ટિંગ થી સમજતા જશો ક્યાંય પણ તકલીફ નહીં પડે. તમે સમજી જ લ્યો ને, પેટર્ન જ ખબર છે. x એક્સિસ ની નીચે ઓકે, એ આન્સર માઇનસ આપે, મોડ્યુલસ ની જરૂર પડે. કઈ ગોખવાનું થોડું હોય આમાં. કોસ છે તો કોસ નો ગ્રાફ તમને આવડે છે. અહીંથી શરૂ થાય, આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય. 0 π/2, અહીંયા પાઈ, અહીંયા 3π/2 અને અહીંયા 2π. કરેક્ટ. આટલો પોર્શન જોતો છે, આટલો પોર્શન જોતો છે અને આટલો પોર્શન જોતો છે. આ મારો આન્સર જોતો છે. હવે સિમેટ્રિસિટીને લીધે આટલો જે પોર્શન આવશે ને, એ જ પોર્શન અહીં આવવાનો છે, એ જ પોર્શન અહીં આવવાનો છે, એ જ પોર્શન અહીં આવવાનો છે. તો મને ખ્યાલ આવી ગયો કે 4 ટાઈમ્સ i, અને i હું 0 થી π/2 લઈ લઉં. cos x dx. cos x નું ઇન્ટિગ્રેશન કરી નાખું હું sin x. 0 થી π/2 અપર લિમિટ લોઅર લિમિટ સબસ્ટિટ્યુટ કરું 1, તો મારો ફાઇનલ આન્સર આવી ગયો 4. ક્લિયર? તમે સમજો. જો મેં અત્યાર સુધી બધું શાંતિથી વ્યવસ્થિત કર્યું. પહેલો એવો ક્વેશ્ચન આવ્યો કે મેં કાંઈ સમજાયું નહીં, જવા જ દીધું. જોઈ લ્યો. હવે આટલા બધા ક્વેશ્ચન આપણે વ્યવસ્થિત કર્યા હોય તો તમને સમજાઈ જવું જોઈએ કે હા ભાઈ બરાબર છે. અહીંયાથી અહીંયા ઇન્ટિગ્રેશન આ છે તે, આ બધું સ્પીડમાં થવું જોઈએ. જો પહેલો લેક્ચર હોય ને, મતલબ આજનો, તો આજનો બધો લેક્ચરમાં કન્ટેન્ટ શાંતિથી બધો સમજવાનો. પછી એને અપ્લાય કરવાનો વારો આવે ને એટલે પછી સ્પીડ પકડવાની. કેમ કે
સાઇનનું કોસનું નાનું ઇન્ટિગ્રેશન છે. હવે યાદ કરો, કોસનું ઇન્ટિગ્રેશન માઇનસ સાઇન થાય પ્લસ સાઇન થાય, તો પછી ઇન્ટિગ્રેશન ભૂલી જવાનું તમારથી થાય. હવે ઈ તો ફોર્મ્યુલા છે, એનું વર્ક તો તમને આવડવું જોવે ને. ખ્યાલ આવે ને? જો અમુક બેઝિક રિક્વાયરમેન્ટ હોય ને ઈ તમને આવડવી જ જોવે, એ ફૂલફિલ તો જ થશે, સ્પીડ તો જ આવશે જો આવું બધું રેડી હશે તો. ક્લિયર? ડન. આનો ગ્રાફ એક બનાવો. હવે આનો ગ્રાફ હું ફટાફટ આપણે પાછો તમારે ટાઈમ એ થઈ ગયો છે, તો હું ફટાફટ મોડ્યુલસનો ગ્રાફ બનાવી નાખું. -3 પાસે આવશે, -3 પાસેથી તમે વી શેપ બનાવશો એટલે થઈ જશે લાઈક ધીસ. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. રેડી? ડન? કરેક્ટ. ક્યાંથી ક્યાં ઇન્ટિગ્રેશન કરવાનું કહે છે તમને? સર મને પૂછે છે -6 થી 0. -6 એટલે -3 અહીંયા હોય, સીધી વસ્તુ છે. -6 અહીંયા હોય એટલે -6 to -3, -3 to 0 એટલે આ 3. ઓકે, આ પોર્શન ને આ પોર્શન. ડન. લાઈક ધીસ. જો પછી આ ઇલિપ્સ વાળો છે એક ક્વેશ્ચન, હવે તમને જાતે હું હોમવર્કમાં આપું છું. ડન. બાકી તમારું વર્ક થઈ જશે. આ બધા ક્વેશ્ચન હોમવર્કના બોર્ડ MCQ છે. ફટાફટ આપણે જે આજના લેક્ચરમાં ડિસ્કસ કર્યા એને રિગાર્ડિંગ જ છે. એક પણમાં મારી જરૂરિયાત પડવી ન જોવે, તેમ છતાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં બધા ડિસ્કસ કરશું જો તમને ડાઉટ હશે તો. બરાબર? પણ આજના લેક્ચર બેઝડ ઇક્વેશન છે, એટલે જેને SLP બાકી છે એ લખી નાખો જલ્દી જલ્દી. ડન? ઓકે, ચાલો તો પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. જય શ્રી કૃષ્ણ.